તારી પાસે 1000 રૂપિયા પડ્યા હોય તો આપને. શું કરવા તમારે 1000 રૂપિયા ને? ઓલો બાટલા વાળો આવ્યો ને એને દેવા છે, આપને હોય તો. પાછા આપી દેહો ને? હા ભાઈ આપી દે, તારા ક્યાંય 1000 રૂપિયા લઈને નહીં વહી જાવ. પાકું આપી દેહો ને તો જ આપું. હા હા ભાઈ, પગાર થાય ને એટલે પેલા 1000 રૂપિયા તને આપે. અત્યારે લગી કોઈ દી બાકી રાખ્યા છે તો રાખું. જો પાકું આપી દેજો. ઓલા તેજોરી નું નીચેનું ખાનું રહ્યું ને એમાં પડ્યા જાવ લઈ લો. પાકું ભાઈ આપી જ દે. એ ઊભી થાને, કેટલી વખત તને કેવું લેસન બાકી છે એ કરવા માંડ. 1000 વખત ઉઠાડવા આવી તો ઉઠે નહીં. ઊભી થા. હા ભાઈ જો તને કહું છું, 1000 વખત કહેવાનું ન હોય. ઊભી થા, હાલ ફટાફટ ઊભી થાને જલ્દી. 1000 વખત કહે તો ખબર ન પડે. હા મમ્મી, બાજુ વાળી ઓલી સંપૂડી રહી ને એને તઈ 1000 વખત સમજાવીને તોય સમજે જ નહીં. હા, એને હરિદ્વાર જવાનું હતું ને 1000 વખત સમજાવી અને અત્યારે નો જવાય પણ મારું માને કોણ? તઈ હું મમ્મી, ઈ એવા છે બધાને 1000 વખત સમજાવું તોય કોઈને મગજમાં જ ન બે. કેટલીક વાર પછી આપણે કેવું. હા મારું હાલ મમ્મી, ફોન રાખો છો, મારે કામ છે ને એટલે. તમે હજી અહીં બેઠા છો, કયું નું કીધું છે કે દુકાનેથી માવો લઈ આવો તો હજી તમે લેવા ન ગયા. મારે 1000 વખત કેવું કેટલા ઘરમાં કામ હોય, 1000 તો કામ હોય તોય તમને સંભાળ્યા જ કરવું. બધાય ઘરમાં હરખા છે. 1000 વખત કહીને તોય કોઈને મગજમાં જ નથી આવતું. કીધા જ કરવું. એક બે વખત થાય જ નહીં. 1000 વખત કહે તે ખબર પડે. હજી હું તમારા કામ છે. 1000 વખત તમને કીધું માવો લઈ આવો, હજી મારી સામું જોઈને ઊભા છે. જાવ ને ફટાફટ. 1000 વખત કહે તોય ખબર ન પડે. આ ઘરમાં કેટલાક મારે કામ કરવા, બધાને કીધા 1000 વખત કહે તોય ખબર ન પડે. ઘરના કામ કરવા કે ઘરના બધાને સીંધવું. ભૂરી તને 1000 વખત કીધું તું મારી ઘેરે આવી ગઈ, હજી કેમ આવી નહીં? તને પછી કઈ કીધા જ કરવું? બધાને 1000 વખત કહે તોય મારી વાત જ નથી માનતું કોઈ. એને મેં 1000 વખત કીધું, એ સમજવી જોઈએ ને. તને જેમ 1000 વખત કહું ને એને એમ 1000 વખત કીધું, પણ સમજે છે ઈ? હવે તારે શું કરવાનું છે? આવવાનું છે કે હજી હું તને ફોન કરું? એ મને ફાઇનલ જવાબ દે. એ મારી માં, બંધ થા તું. હાલ, મારું બેડરૂમ માં પર્સ પહેર્યું છે ને, અહીંયાથી તને 1000 રૂપિયા દઈ દઉં. હાલ તું બંધ થા. પણ મેં ક્યાં તમને કઈ કીધું 1000 રૂપિયાનું? તમે તારે રાખો ને પછી દેજો. એ મારી માં, મારે તને પછી દેવા કે અત્યારે દેવા? તું અત્યારે હાલ. અને આ તું જે ભૂંગળું વગાડશો ને, 1000 વાર કીધું એ બંધ કર. પણ હું તમને ક્યાં કહું છું કે 1000 ગયો એમ? બસ હવે મારે તારું કાઈ નથી સાંભળવું. તું બેડરૂમ માં હાલ મારી હારે, તને 1000 રૂપિયા રોકડા આપી દઉં. હું તને પગે લાગુ, તારા મોઢામાંથી છે ને 1000 નામનો શબ્દ જ કાઢી નાખજે. હું ગાંડો થઈ જાય 1000 સાંભળે. હાય જીગર, તમે મને પગે લાગો માં. તમે મારા ઘરવાળા છો. તમે તારે જઈ તમારે 1000 દેવાય ને તે દેજો, પણ પગે લાગો માં. પછી કાઈ નહીં. તું અત્યારે મારી હારે હાલ. ગમે એવું તારું કામ હોય ને પડતું મૂકીને બેડરૂમ માં હાલ. તારા 1000 રૂપિયા લઈ લે એટલે તારાથી હું છુટકારો પાવ. હાલ ફટાફટ હાલ. પણ જીગર, મેં ક્યાં કાઈ કીધું? તે કાઈ નથી કીધું ને તારે હવે એક શબ્દ બોલવાનું નથી. હું તને કહું છું ને, હાલ ફટાફટ હાલ. બીજી મગજમારી કરીમાં મારી હારે. હું થયું આ જીગર ને કઈ ખબર ન પડી. જે થયું હોય એ, પણ મારા 1000 રૂપિયા તો છૂટા થઈ ગયા. મારે હવે સંભાળવા માંડ્યા. તમને કઈ ખબર હોય કે જીગર ને હું થયું, હુકામ મને અત્યારે તાત્કાલિક 1000 રૂપિયા આપે છે તો કોમેન્ટમાં જરૂર કહેજો. આવજો બધા.